તો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો, 5 રાજ્યોના પરિણામ પણ હતા અને વૈશ્વિક સંકેતો પણ પોઝિટિવ હતા અને આ બધાની વચ્ચે આજે બજાર જુઓ તમને પોઝિટિવ એન્ડ થતા જોવા મળ્યા છે. વેલ તમને આજના દિવસે નિફ્ટી સેન્સેક્સ બંને 0.5% વધારો આવતો જોવા મળ્યો છે. જો કે આજે નિફ્ટીમાં તમને ઓલમોસ્ટ 24,300 સુધીના લેવલ બનતા જોવા મળ્યા હતા, પરંતુ ઉપલા સ્તરેથી થોડુંક દબાણ પછી આપણને આવતું દેખાયું. નિફ્ટી બેંકમાં આજે સારી એવી તેજી આપણને દિવસ દરમિયાન જોવા મળી હતી. જો કે ત્યાં પણ આપણે 55,500 પાસેના એક ઉપલા સ્તરેથી આપણને ઘટાડો આવતો દેખાયો અને ફરી પાછા 54,800ની આજુબાજુ બંધ થયા છે, પરંતુ અહીંયા ફ્લેટ પોઝિટિવ આપણને ખાસ કરીને રહેતું જોવા મળ્યું છે. એટલે દિવસભરની તેજી અહીંયા ટકી નથી શકી. ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપની તમે વાત કરો તો આજે આ બંને ઇન્ડાઇસીસમાં તમને સારું એવું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે, જ્યાં આગળ ઓલમોસ્ટ તમને મિડ કેપ 0.5% અને સ્મોલ કેપ 0.5% જેટલું વધતું દેખાયું છે. સેક્ટરની વાત કરી લો તો આજના દિવસે રિયલ્ટીમાં તમને સૌથી વધારે તેજી જોવા મળી, લગભગ 2.5% જેટલો ઉછાળો નિફ્ટી રિયલ્ટીની અંદર આવ્યો. મેટલમાં તમને સારી તેજી રહી અને ફાર્મા અને હેલ્થકેરના કાઉન્ટર્સમાં આજે ઘણી બધી જગ્યાએ તમને પોઝિટિવ કારોબાર જોવા મળ્યા છે પરિણામોને પગલે, એટલે એના પર ધ્યાન રાખવાનું. જ્યાં આગળ દબાણ હતું એમાં ખાસ કરીને જુઓ તમને સરકારી કંપનીઓ, આઈટી, પીએસયુ બેંક, આ બધી જગ્યાએ તમને થોડી ઘણી વેચવાલી આજના દિવસે વધતી જોવા મળી. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ તો અડાણી ગ્રુપની બંને કંપનીઓ આજે સારી તેજીમાં રહી. અડાણી એન્ટરપ્રાઇઝ, અડાણી પોર્ટ બંનેમાં તમને આજે સારો ઉછાળો જોવા મળ્યો. આ ઉપરાંત આઈશર મોટર, એચયુએલ, અહીંયા પણ તમને પોઝિટિવ કારોબાર જોવા મળ્યો છે. જાંગડી દબાણ હતું તેમાં જુઓ ભારતીય એરટેલ લગભગ 3%નો ઘટાડો આવ્યો. કોટક મહિન્દ્રા બેંક પરિણામોને પગલે 3% જેટલો ઘટીને બંધ થયો. ડોક્ટર રેડ્ડીઝ અને ઓએનજીસી પણ આજે તમને લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા. જાંગડી તેજી રહી એમાં જુઓ તમને મિડકેપમાં બીએચઈએલ પરિણામ બાદ 7%નો ઉછાળો હતો. લોરસ લેબ પરિણામ બાદ 6% જેટલો વધ્યો. મોતીલાલ ઓસવાલ, કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ આજે તમને સારી ખરીદદારી હતી. જ્યાં તમને દબાણ આવતું દેખાયું એમાં જુઓ કોફોર્જ, ઓઇલ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક અને ઇન્ડસ ટાવરનો સમાવેશ થાય છે કે જ્યાં આગળ આજના દિવસે તમને ખાસી એવી વેચવાલી સાથેનો કારોબાર થતો જોવા મળ્યો છે. એટલે આ બધા પર પણ તમારે ખાસ નજર રાખવાની. જોકે આવતીકાલે હવે એક્સપાયરી છે ને છેલ્લા ઘણા દિવસથી આપણે 24,000-24,300ની રેન્જમાં ફરી રહ્યા છીએ. એટલે આ જ રેન્જની અંદર એક્સપાયરી થાય એવું બજારના નિષ્ણાંતોનું માનવું છે. પરંતુ ખાસ કરીને તેઓ અહીંયાથી એ પણ કહી રહ્યા છે કે જ્યારે બજારની અંદર કોઈક આવો ઘટાડો આવે છે તો તેને તમારે અહીંયાથી ધ્યાનમાં રાખવો જોઈએ. એટલે ઘટાડા ખરીદી સાથે અહીંયાથી અત્યારે તેઓ સલાહ આપી રહ્યા છે.